નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ ટોપ 20। હું છું આપની સાથે કૃષ્ણા। દુશ્મન દેશ પાકિસ્તાનમાં જઈને તેનું F-16 ફાઇટર જેટ તોડી નાખનાર વીર અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। આ ઉપરાંત દેશના શૂરવીરોને પણ અન્ય શૂરવીરોને પણ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। પુલવામા હુમલો, જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા, જે બાદ સેના દ્વારા જડબાતોડ જવાબમાં બાલાકોટ એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનને હવાઈ યુદ્ધમાં તોડી પાડનાર ભારતના વીર ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। બાલાકોટ એર સ્ટ્રાઇક સમયે અભિનંદન વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા, પરંતુ હવે તેમને ગ્રુપ કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે। તે સમયે તેમનું મિગ વિમાન ક્રેશ થઈ ગયું હતું અને ત્યારબાદ પાકિસ્તાની આર્મીએ તેમને પકડી લીધા હતા, પરંતુ 60 કલાક બાદ અભિનંદનને મુક્ત કરવામાં આવ્યા। ભારતીય સેનાના એ તમામ નાયકો જેમણે દેશની રક્ષા માટે શૌર્યથી દુશ્મનને જડબાતોડ જવાબ આપ્યો અને તેમાં કેટલાકે સર્વોચ્ચ બલિદાન આપ્યું, એ તમામ વીર નાયકોને આજે રાષ્ટ્રપતિએ વીરતા પુરસ્કાર એનાયત કર્યો। ભારતીય સેનાના સૌથી મહત્વપૂર્ણ બેઝ એવા પંજાબના પઠાણકોટમાં આર્મી કેમ્પ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે। સમગ્ર પઠાણકોટ હાઈ એલર્ટ પર છે। પંજાબનું પઠાણકોટ, જે ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે, કારણ કે અહીં ભારતીય એરફોર્સનું સ્ટેશન, સેનાનો શસ્ત્ર ડેપો, બ્રિગેડ્સ છે। આર્મી કેમ્પ પાસે સોમવારે સવારે એક ગ્રેનેડ વિસ્ફોટ કરવામાં આવ્યો। આ વિસ્ફોટ ગીરાપુરમાં સ્થિત આર્મી કેમ્પમાં ત્રિવેણી ગેટ પર બાઇક પર આવેલા કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા કરાયો। જોકે તેમાં કોઈને ઈજા નથી પહોંચી। વિસ્ફોટ બાદ તાબડતોબ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી। ઘટના સ્થળેથી ગ્રેનેડ્સના ટુકડા પણ મળી આવ્યા છે। घटना बाद पठानकोटना तमाम पुलिस स्टेशन ने अलर्ट कर देवामां आव्या। ग्रेनेड ब्लास्ट हुआ है रात में, तो उसके ऊपर हम लोग काम कर रहे हैं। लोकल पुलिस, काउंटर इंटेलिजेंस, CID सारे मिलकर के काम कर रहे हैं, जैसे कि जिस इंसिडेंट हुआ है उसको हम जल्द से जल्द ट्रेस कर सकें। बिल्कुल लाजमी सी बात है, हैंड गिरा है तो कुछ ना कुछ टेरर एंगल जरूर इसमें। आ उपरांत पुलिस ने एक लावारिस I-20 कार पण मળી આવી છે, જેની નંબર પ્લેટ્સ ને ચાલાકીથી બદલવામાં આવી છે। દરરોજ સવાર પડે અને એનસીપી નેતા નવાબ મલિક એનસીબી અધિકારી સમીર વાનખેડે પર એક ફોટો બોમ્બ ઝીંકે। વાનખેડે પર પોતાની ઓળખ છુપાવવાનો આરોપ લગાવનાર મલિકે વધુ એક ફોટો બોમ્બથી હુમલો કર્યો છે। નવાબ મલિક અને વાનખેડે વચ્ચેનું ગજગરા થમવાનું નામ નથી લેતો। મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે ફરી એકવાર એનસીબી ઓફિસર સમીર વાનખેડે પર ફોટો બોમ્બથી હુમલો કર્યો છે। મલિકે ટ્વિટર પર 2 તસવીરો શેર કરી છે, જે સમીરના પહેલા લગ્નની તસવીર કહેવામાં આવી રહી છે। આ તસવીરોમાં વાનખેડે સફેદ કેપ પહેરી છે અને સાથે કાઝી દેખાઈ રહ્યા છે। તે જ સમયે બીજી તસવીરમાં સમીરના હસ્તાક્ષર સાથે નિકાહનામું પણ છે। આ સાથે નવાબ મલિકે કેપ્શનમાં લખ્યું કે સમીર દાઉદ વાનખેડે ત્યાં શું કર્યું। સમીર વાનખેડે આર્યન ખાન ડ્રગ્સ કેસ ખંડણી માટે ઘડ્યો હોવાના આરોપ મૂકનાર નવાબ મલિકે અત્યાર સુધી અનેક ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યા છે। મલિકે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડે સરકારી નોકરી મેળવવા માટે બનાવટી જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હતું। તેનું નામ સમીર દાઉદ વાનખેડે હોવાની વાત કરી, જ્યારે વાનખેડે સતત તેમના આરોપોનું ખંડન કરતા આવ્યા છે। સમીર વાનખેડેના પિતાએ તો નવાબ મલિક વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો કેસ પણ દાખલ કરેલો છે। ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની લડાઈ હંમેશા હિંસક અને ઉગ્ર રહેતી હોય છે। હવે બંગાળ બાદ ત્રિપુરામાં બંને પક્ષ વચ્ચેની લડાઈથી અસંતોષ થયો છે, જોશની હિંસા કરાઈ છે, રાજનીતિ ગરમાઈ છે। બંગાળ બાદ હવે ત્રિપુરામાં ભાજપ અને ટીએમસી વચ્ચે હિંસાની રાજનીતિ થઈ રહી છે। ટીએમસીના સાંસદોએ ગૃહ મંત્રાલય બહાર ધરણા કર્યા અને તેનું કારણ છે ટીએમસીની યુથ પ્રેસિડેન્ટ સાયોની ઘોષણા, ભાજપના કાર્યકર્તાઓ પર હુમલાના આરોપ અને ત્રિપુરા પોલીસ દ્વારા સાયોનીની જ ધરપકડ। સાયોની 20 ડિસેમ્બરે પોતાની કાર લઈને ત્યાંથી નીકળી, જ્યાં ત્રિપુરા સીએમ બિપ્લવ દેવ રેલી કરી રહ્યા હતા। સાયોની આરોપ લગાવ્યો કે તે સમયે ભાજપના કેટલા ગુંડાઓએ તેના પર હુમલો કર્યો, પરંતુ ત્રિપુરા પોલીસે તેના પર જ હિટ એન્ડ રન હત્યાની કોશિશનો કેસ દાખલ કરી દીધો, તેની ધરપકડ કરી દીધી। ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે વગર કારણ બતાવે જ્યારે પોલીસે ટીએમસી નેતા સાયોનીની પૂછપરછ માટે બોલાવી, ત્યારે ટીએમસી નેતા કુણાલ ઘોષ સહિત કેટલાક ટીએમસી કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ ત્યાં પણ કેટલાક હેલ્મેટધારી ગુંડાઓએ પોલીસની હાજરીમાં જ લાકડીઓ વડે તેમના પર હુમલો કર્યો। હવે બંગાળના સીએમ મમતા બેનર્જી દિલ્હી પહોંચી ગયા છે। દિલ્હી માટે નીકળતા પહેલા તેમણે આ મામલે ત્રિપુરા સરકાર પર પ્રહાર કર્યા। રામાયણ એક્સપ્રેસ એક એવી ટ્રેન જે શરૂ તો કરવામાં આવી સારા ઉદ્દેશ સાથે, પરંતુ તે ઘેરાઈ ગઈ વિવાદોમાં અને તેનું કારણ છે ટ્રેનમાં વેટર્સનો ભગવા ડ્રેસ।
રામાયણ એક્સપ્રેસ વે જે રેલ મંત્રાલય દ્વારા ધાર્મિક પ્રવાસનને વધારવા માટે શરૂ કરાઈ હતી. રામના જીવનનો પથ કરોડો હિન્દુઓ માટે શ્રદ્ધાનું પ્રતીક છે અને આ જ વાતને ધ્યાનમાં રાખીને રેલ મંત્રાલયે 8મી નવેમ્બરથી 17 દિવસની રામ સર્કિટ ટ્રેનનો શુભારંભ કરાવ્યો. પણ પોતાની પહેલી યાત્રા પૂરી થાય એ પહેલા જ આ ટ્રેન વિવાદમાં આવી છે અને સવાલ કર્યો છે હિન્દુ ધર્મના જ સાધુ સંતોએ. દેશની રાજધાની દિલ્હીથી નીકળતી રામાયણ સર્કિટ ટ્રેન પ્રભુ શ્રીરામના જન્મસ્થાન અયોધ્યા પહોંચે છે અને અહીંથી નીકળી શિવના ધામ કાશી પહોંચાડતી ટ્રેન આગળ વધતા ચિત્રકૂટથી મહારાષ્ટ્રના નાસિક પહોંચે છે અને છેલ્લે અંતિમ પડાવ તરીકે રામેશ્વરમ તીર્થ સુધી ટ્રેન લઈ જાય છે. ટ્રેનના વેઇટરને પણ ભગવા કપડાં પહેરાવવામાં આવ્યા, જેથી સંતો ભડક્યા છે અને રેલ મંત્રીને પણ પત્ર લખ્યો છે. કૃષિ કાનૂન પરત લેવાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે, પરંતુ ખેડૂતો આંદોલન સમેટવાના મૂડમાં નથી. ખેડૂતો કહી રહ્યા છે કે એમએસપી સહિત અમારી અનેક માંગ છે જે સરકાર ધ્યાનમાં લે. કૃષિ કાયદા પરત લેવાની ઘોષણા ખુદ પ્રધાનમંત્રી મોદીએ કરી, પણ ખેડૂતોનું આંદોલન નથી રોકાયું. સંયુક્ત કિસાન મોરચાએ આજે યુપીના લખનૌમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું. પોતાના મુદ્દાઓની વાત કરી, પણ આંદોલન સમેટવાનો ઇશારો પણ ન કર્યો. 750 किसान शहीद हुए, वो एक बड़ा सवाल है. एमएसपी का भी सवाल है. तो हम तो कह रहे हैं कि बातचीत करो, अब जो और मामले है बातचीत से निपटाओ. રાકેશ ટિકિટે આ મહાસંમેલનમાં મુદ્દા રજૂ કર્યા. એમાં સૌથી મોટા મુદ્દા હતા એમએસપી પર ખેડૂતો સાથે વાત કરાય, લખીમપુરી ખીરી મામલે આરોપીને સજા મળે, ખેડૂતો પર આંદોલન દરમિયાન લાગેલા કેસ સરકાર પરત ખેંચી લે. આમ યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોની નારાજગીને જોતા સરકારે ભલે કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી દીધી હોય, પરંતુ તે બાદ હવે કિસાન મહાપંચાયતની શરૂઆત પણ ઉત્તર પ્રદેશના લખનૌથી જ થઈ રહી છે. ગુજરાતની 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 અને 21 ડિસેમ્બરે યોજાવાની છે. આ જાહેરાત થતાની સાથે જ આજથી ગુજરાતના 60% ગામડાઓમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં ગુજરાતની 10,879 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ વાગવાના છે અને તેની જાહેરાત ચૂંટણી પંચે કરી દીધી છે. 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે. 4 ડિસેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ રહેશે. 6 ડિસેમ્બર ઉમેદવારી પત્રની ચકાસણી થશે. 7 ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે, જ્યારે 21 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરાશે. 2,06,53,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 21 ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ગુજરાતમાં ચારે તરફથી ડ્રગ્સ ઘુસાડવાનો કારસો રચાઈ રહ્યો હોય તેવું લાગે છે. દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો તો હજુ ચાલુ જ છે, પણ હવે અમેરિકાથી અમદાવાદમાં ડ્રગ્સ પાર્સલમાં આવતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં એક જ દિવસમાં 3 ઠેકાણેથી ડ્રગ્સના જથ્થા ઝડપાયા છે. જામનગરમાંથી વધુ 2 કિલો હેરોઇન જપ્ત કરાયું, તો સુરતમાંથી જકાતનાકા પરથી ઓરિસ્સાથી લવાયેલો 1 કરોડનો ગાંજો જપ્ત થયો. તેમાં 3 આરોપીની ધરપકડ કરાઈ, જ્યારે અમદાવાદમાં 10 કરોડથી વધુના ડ્રગ્સ પાર્સલનો ભાંડાફોડ થયો છે. અત્યાર સુધી ગુજરાતમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવતું, પણ હવે અમેરિકાથી પાર્સલ દ્વારા અમદાવાદમાં ડ્રગ્સ આવતું હોવાનો ભાંડાફોડ થયો છે. 16 નવેમ્બરે બોપલમાંથી પકડાયેલા ડ્રગ્સ રેકેટમાં નવા ખુલાસા થયા છે. આરોપી વંદિત પટેલ સહિતના આરોપીઓની ધરપકડ થતા નવા રાઝ ખુલ્યા છે. આ કેસમાં આરોપી વિપુલ ગોસ્વામીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર વિકી ગોસ્વામીનો ભત્રીજો છે. હવે પોલીસ આ કેસમાં વિકી ગોસ્વામીની સંડોવણીની તપાસ કરી રહી છે. કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે ઝડપથી વળતર ચૂકવો, નહીં તો લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી સોંપી દઈશું. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹50,000નું વળતર ચૂકવવાની જાહેરાત તો કરી દેવાય. તેના માટે ફોર્મનું વિતરણ પણ ગુજરાતમાં 15 નવેમ્બરથી શરૂ થયું, પણ વળતર ક્યારે મળશે તે સવાલ છે. ત્યારે આ જ મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી સુપ્રીમ કોર્ટે કાઢી. ઝડપથી વળતર ન મળતા સુપ્રીમ નારાજ થઈ. ડેથ સર્ટિફિકેટના મુદ્દે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરેલી દલીલો સુપ્રીમે કડક શબ્દોમાં વખોડી. સોલિસિટર જનરલે કહ્યું કે લોકોને વળતર મળવું જોઈએ, પણ સ્ક્રુટિની થવી જોઈએ. તેના પર જજે કહ્યું કે ડેથ સર્ટિફિકેટ તો વિભાગ જ ઇસ્યુ કરે છે, તો પછી ખોટા કઈ રીતે હોઈ શકે.
સોલિસિટર જનરલે કહ્યું કે આરટીપીસીઆરનું ચેકિંગ જરૂરી છે તે ફેક હોઈ શકે. ત્યારે જસ્ટિસે કહ્યું કે તમે જાતે જ મરનારા લોકોના ડેટા દર્શાવી રહ્યા છો તો પછી તેમાં ડબલિંગનો સવાલ ક્યાંથી આવે છે. સોલિસિટર જનરલે ખોટા દાવા અંગે ઇશારો કર્યો તો જસ્ટિસે કહ્યું કે ખોટા દાવા કરનાર લોકોના કારણે જે ખરેખર પીડિત છે તેમને કેમ મોડું ચૂકવણું થઈ રહ્યું છે. દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છે. તંત્ર સજ્જ હોવાના બણગામ ફૂંકે છે. જાહેરાતો મોટી કરાય છે પરંતુ અમલ કરવામાં નથી આવતો. અન્ય રાજ્યોમાંથી આવતા મોટા ભાગના લોકો માટે અમદાવાદ એ પ્રવેશનું મુખ્ય કેન્દ્ર છે. પણ અમદાવાદમાં પ્રવેશતા લોકો તેમની સાથે કોરોના લઈને આવ્યા છે કે નહીં તે ચકાસવા કોઈ વ્યવસ્થા જ નથી. ન બસ સ્ટેન્ડ પર ન રેલવે સ્ટેશન પર. બસ અને ટ્રેનમાંથી ઉતરીને લોકો બેફામ બેધડક સીધા જ શહેરમાં પ્રવેશી જાય છે અને શહેરના ટોળામાં ભળી જાય છે. રાજકોટમાં પરિસ્થિતિ સાવ અમદાવાદ જેવી નહોતી. અહીં 3 સ્થળે કોરોના ટેસ્ટિંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે. જોકે આ બૂથ માત્ર નામના જ છે. અહીં ટેસ્ટિંગ માટે કહેવા પૂરતો સ્ટાફ છે. લોકો ટેસ્ટિંગ બૂથના સ્ટાફને દાદ જ આપતા નથી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તો ક્યાંય છે જ નહીં. સ્ટાફ થર્મલ ગન લઈને ટેસ્ટ કરે તો પણ લોકો ભાગી જાય છે. આ તરફ સુરતમાં કેસ વધ્યા બાદ તંત્ર સતર્ક બન્યું છે. સુરતમાં તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં 2,40,000 કોરોના ટેસ્ટ કર્યા હતા, જ્યારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધી 32,102થી વધુ ટેસ્ટ પૈકી 20 જેટલા જ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 20 માસ બાદ ગુજરાતની શાળાઓ નાના ભૂલકાઓથી ઉભરાઈ. કેમ કે 20 માસ બાદ ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થઈ, પરંતુ હજુ પણ વાલીઓ અસમંજસમાં છે કે કોરોનાના વધતા કેસ વચ્ચે બાળકોની સલામતીનું શું. એક દિવસે જાહેરાત અને બીજા જ દિવસે શાળાઓ શરૂ. ધોરણ 1 થી 5ની શાળાઓ ઓફલાઈન શરૂ કરી દેવાઈ અને નાના બાળકો પણ 20 માસ બાદ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે શાળામાં પ્રવેશ્યા. વાલીઓના સંમતિ પત્રક સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓ આવ્યા. શાળાઓને સૂચના છે કે ધોરણ 6 થી 12 માટે જે એસઓપી છે તેનું કડક પાલન આ વિદ્યાર્થીઓ માટે પણ કરવામાં આવે. જોકે શાળામાં આવીને ભણવું ફરજિયાત નથી. ઓનલાઈન શિક્ષણ પણ લઈ શકાશે. બીજી તરફ અનેક વાલીઓ અસમંજસમાં પણ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે નાના બાળકોને શાળાએ કઈ રીતે મોકલવા તે સવાલ વાલીઓને સતાવી રહ્યો છે. વળી અચાનક જ નિર્ણય લેવાતા અનેક શાળાઓ તો હજુ શરૂ પણ નથી થઈ શકી. સેનિટાઇઝેશન અને બાળકોની બેઠક વ્યવસ્થાની ગોઠવણ કરવામાં કેટલીક શાળાઓ બંધ જ રાખવી પડી. શાળાઓ શરૂ તો કરી દેવાય છે, પણ હજુ વાલીઓને સવાલ એ જ છે કે શું આટલા નાના બાળકોને શાળાઓમાં બોલાવવા યોગ્ય છે. બીજી તરફ આરોગ્ય વિભાગ કહી રહ્યો છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઓફલાઈન શિક્ષણ જરૂરી છે. છેલ્લા 2 વર્ષથી બંધ શિક્ષણના ધામ ફરી ધમધમવા લાગ્યા છે, પરંતુ 2 એવી શાળાની ઘટના સામે આવી છે જ્યાં વિદ્યા આપવાને બદલે બાળકો પાસે વેઠ કરાવવામાં આવી રહી છે. 2 વર્ષના લાંબા વેકેશન બાદ શાળાઓના ઓરડા ખુલ્યા. વિદ્યાર્થીઓ માટે વિદ્યાધામ ફરી શરૂ થયું. બાળકોમાં શાળાએ જવાનો, શિક્ષકો સાથે ચર્ચા કરવાનો, મિત્રોને મળવાનો ઉત્સાહ હતો. પરંતુ આ બાળકો જેવા શાળાએ પહોંચ્યા કે શિક્ષકોએ હાથમાં પકડાવી દીધા ઝાડુ. આ શાળા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પાલા પ્રાથમિક શાળા. અહીં બાળકો કેમેરામાં શાળાની સાફ સફાઈ કરતા કેદ થયા છે. પહેલા ક્લાસરૂમ સાફ કરાવ્યા અને બાદમાં મેદાનની પણ સફાઈ કરાવડાવી. બીજી બાજુ નવસારીની તવડી ગામની પ્રાથમિક શાળામાં તો બાળકો પાસે ટોયલેટ પણ સાફ કરવામાં આવ્યા છે. અને આ શાળામાં તો શિક્ષણાધિકારીઓ પણ હાજર હતા અને છતાં તેઓ આ ઘટનાથી બેધ્યાન રહ્યા. બાળકો પાસે મજૂરી ન કરાવવામાં આવે, બાળકો શિક્ષણ કાર્યમાં ધ્યાન આપે તે માટે અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતાં આવી રીતે સફાઈ કરાવવી એ શિક્ષણ નીતિ સામે અનેક સવાલ પેદા કરે છે. કોઈપણ બ્રિજ તૈયાર કરવામાં આવે તે પહેલા તે કેટલા સમયગાળામાં તૈયાર થઈ જશે તે પણ નક્કી કરવામાં આવે છે. પરંતુ અમદાવાદનો એક બ્રિજ એવો છે કે જેના સમારકામ પાછળ 4 વર્ષનો સમય લાગ્યો છે, છતાં પણ તેનું કામ પૂર્ણ નથી થતું. આ છે અમદાવાદના ખોખરાનો રેલવે બ્રિજ. કાચબાથી પણ ધીમી ગતિએ ચાલે છે તેનું કામ. 1 નહીં 2 નહીં પરંતુ 4 વર્ષ વીતવા છતાં 300 મીટર લંબાઈનો આ બ્રિજ તૈયાર થયો નથી અને તેના કારણે પરેશાન થાય છે જાહેર જનતા. કોર્પોરેશન અને રેલવે અને બ્રિજ આ ત્રણેયનું સંકલન અલગ પડે છે, એના કારણે આ કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે. તંત્રના ઢાગઠૈયાના કારણે લોકોને એસપી રિંગ રોડથી પશ્ચિમ વિસ્તારમાં આવવામાં પરેશાની થાય છે અને ના છૂટકે લોકોને એલજી હોસ્પિટલ અને સારંગપુર બ્રિજ પરથી જવું પડે છે. ઇમરજન્સી હોય કે કંઈ પણ કામ 20 થી 30 મિનિટ તો ટ્રાફિકમાં નીકળી જાય છે.
અનેકવાર રજૂઆત ફરિયાદ છતાં કોઈ કામગીરી ન થતાં લોકો આ માથાના દુખાવા સમાન બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ભારતીય શેર બજારમાં આજે સૌથી મોટો કડાકો નોંધાયો. કૃષિ કાયદો અને રિલાયન્સની અરામકો ડરને લીધે ભવિષ્યમાં પણ શેર બજાર બેવિશ રહેવાનું અનુમાન છે. ભારતીય સ્ટોક માર્કેટમાં 7 મહિનાના લાંબા ગાળા બાદ મોટો કડાકો નોંધાયો. સેન્સેક્સ 1170.12 પોઈન્ટ અને નિફ્ટીમાં 348.25 પોઈન્ટનો કડાકો નોંધાયો, જેના પગલે ટોચના ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે 4.42% તૂટતા મુકેશ અંબાણીની નેટવર્થમાં ₹31,246 કરોડનું ધોવાણ થયું. બીજી તરફ અદાણી ગ્રુપને આ ઘટાડાની બહુ ખાસ અસર નથી થઈ અને ગૌતમ અદાણીની વેલ્થ માત્ર ₹2,670 કરોડ ઘટી હતી. સ્ટોક માર્કેટમાં ધોવાણ થવાની સાથે જ ટોચના 5 ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં અંદાજે ₹65,218 કરોડનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સિવાય ઝાયડસ કેડિલાના પંકજ પટેલની વેલ્થ ₹528 કરોડ તેમજ ટોરન્ટ ગ્રુપના સુધીર મહેતાની નેટવર્થ ₹387 અને સમીર મહેતાની સંપત્તિ ₹387 કરોડ જેટલી ઘટી છે. યુએસમાં એક આઘાતજનક ઘટના ઘટી છે. વોકેશામાં ક્રિસમસ પરેડમાં પૂરપાટ ઝડપે આવેલી એક કારે 5 લોકોને કચડ્યા. હજુ આગ વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 40થી વધુ લોકો ઘાયલ થયા છે. પશ્ચિમી દેશોમાં લોકોને ગાડીઓથી કચડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાં યુએસમાં વિસ્કોન્સિનના વોકેશા શહેરમાં રવિવારે ક્રિસમસ પરેડ ચાલી રહી હતી, જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીએ આ ક્રિસમસ પરેડમાં ભાગ લેનારા લોકો વચ્ચેથી તે ગાડી પસાર થઈ અને અનેક લોકો પર આ ગાડી ચડાવી દીધી, જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે. હજુ આંક વધે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે. 40થી વધુ લોકોને કચડીને આ ગાડી આગળ નીકળી ગઈ. 40 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકોનો પણ સમાવેશ છે. પોલીસ દ્વારા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાયની હાલત ગંભીર છે. વોકેશાના પોલીસ વડા ડેનિયલ થોમ્સને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ગાડી રિકવર કરવામાં આવી છે, પરંતુ તેનો ડ્રાઈવર ફરાર છે. એકબીજાના કટ્ટર કહેવાતા ઇઝરાયલ અને તુર્કી હવે એકબીજાની નજીક આવી રહ્યા છે. તુર્કી અને ઇઝરાયલ જે એક સમયે કટ્ટર દુશ્મન હતા, મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને કારણે હવે તેઓ નજીક આવી રહ્યા છે. બંને દેશો સંરક્ષણ, મુત્સદ્દીગીરી અને વેપાર જેવા ક્ષેત્રોમાં પોતાના સંબંધોને વધારી રહ્યા છે. બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ઇઝરાયલના પ્રધાનમંત્રી નફતાલી બેનેટની વિનંતી પર તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને જાસૂસીના આરોપમાં જેલમાં બંધ ઇઝરાયેલી દંપતીને મુક્ત કરી દીધા. દંપતીને લઈને વાતો સામે આવી હતી કે ઇઝરાયલનું દંપતી પતિ પત્ની રૂસ ફરવા ગયું હતું. રાષ્ટ્રપતિ એર્દોગાનના મહેલના ફોટો પાડ્યા. ફોટો પાડવાના ગુનામાં બંનેને જેલ હવાલે કરાયા. દંપતી પર જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો. ઇઝરાયલ સરકાર પર દંપતીને છોડવા માટે દબાવ નાખ્યો. ચીને એક ઘટસ્ફોટ કર્યો છે. ચીને માહિતી આપી છે કે પૂર્વ કોંગોમાં માઇનિંગ સ્થળેથી તેના 5 નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. કિન્શાસામાં ચીની દૂતાવાસે એક ઓનલાઈન મેસેજિંગ સેવા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે રવાન્ડા, બુરુન્ડી અને તાન્ઝાનિયાની સરહદે દક્ષિણ કિવુ પ્રાંતમાં ખાણકામની સાઇટ પરથી રવિવારે વહેલી સવારે 5 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. ચીને તમામ ચાઇનીઝ નાગરિકોને દક્ષિણ કિવુ અને પડોશી પ્રાંતો ઉત્તર કિવુ અને ઇટુરીને છોડવા માટે આહવાન કર્યું હતું અને જણાવ્યું કે આ પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ અત્યંત જટિલ અને ગંભીર છે, તેમજ હુમલા અથવા તો અપહરણની ઘટનામાં સહાય મળવાની તેમજ પૂરી પાડવાની શક્યતાઓ ઓછી છે. મહત્વનું છે કે અપહરણ કરાયેલા લોકો વિશે કોઈ વિગતો આપવામાં નથી આવી. તેઓ કોના માટે કામ કરતા હતા અથવા તેમને કોણ લઈ ગયું તે વિશે સવાલો હજુ પણ ઊભા છે. વિશ્વમાં બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે. તેવામાં હવે બનવા જઈ રહ્યું છે વિશ્વનું પહેલું બિટકોઇન શહેર, જ્યાં વસતા લોકોને કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનની દુનિયા દીવાની થઈ રહી છે. તેવામાં વિશ્વમાં હવે બિટકોઇન શહેર બનવા જઈ રહ્યું છે, જેની જાહેરાત દક્ષિણ અમેરિકી દેશ એલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ નયબ બુકેલે કરી. આ શહેરમાં વીજળીનું ઉત્પાદન કોન્ચાગુઆ જ્વાળામુખીથી કરવામાં આવશે અને તેનું વિત્ત પોષણ ક્રિપ્ટોકરન્સી બોન્ડથી કરવામાં આવશે. સાથે જ રાષ્ટ્રપતિ નયબે કહ્યું કે બિટકોઇન શહેરમાં આવાસીય અને વ્યવસાયિક વિસ્તાર, સેવા, મ્યુઝિયમ, એરપોર્ટ, બંદરગાહ, રેલ અને મનોરંજનની તમામ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
એટલું જ નહીં, આ શહેરને પોલ્યુશન ફ્રી બનાવવાનો પણ ઉદ્દેશ્ય છે, જે અંતર્ગત શહેરમાં કાર્બનનું 0 ઉત્સર્જન થશે અને એટલા જ માટે આ શહેર સંપૂર્ણપણે પર્યાવરણીય શહેર હશે. શહેરને પહેલા ટેકાપા પ્લાન્ટથી ચલાવવામાં આવશે અને ત્યારબાદ કોન્ચાગુઆ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાએ વિશ્વના સૌથી મોટા ઓર્કેસ્ટ્રાનો ખિતાબ જીત્યો છે. આ ઓર્કેસ્ટ્રામાં 8,573 સંગીતકારો સામેલ થયા હતા. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાએ વિશ્વના સૌથી મોટા ઓર્કેસ્ટ્રાનો ખિતાબ જીત્યો છે. આ ઓર્કેસ્ટ્રામાં 8,573 સંગીતકારો સામેલ થયા હતા, જે પોતાનામાં જ એક વિશ્વ રેકોર્ડ છે. આ સંગીતકારોમાં મોટાભાગના બાળકો અને યુવાનો હતા. મહત્વનું છે કે વેનેઝુએલામાં વિશ્વમાં સૌથી વધુ ફુગાવાનો દર છે. ત્યાંનું ચલણ ડોલર સામે સૌથી ઓછું મૂલ્ય ધરાવે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે શનિવારે એક વિડીયો બહાર પાડ્યો હતો, જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે દેશના યુવા ઓર્કેસ્ટ્રાના નેટવર્ક સાથે જોડાયેલા સંગીતકારોએ તેમના પરફોર્મન્સથી આ ખિતાબ જીત્યો છે. આ જૂથના સંગીતકારો 12 થી 77 વર્ષની વચ્ચેના છે. તેણે રાજધાની કારાકાસમાં એક લશ્કરી એકેડમીમાં દેશભક્તિના કોન્સર્ટ દરમિયાન રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એસ્ટ્રોઇડ પર નાસાનો સ્પેસક્રાફ્ટ હુમલો કરશે. ધરતીને બચાવવા માટે 24મીએ આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવશે. નાસા અને સ્પેસએક્સ 24મીએ એક સ્પેસક્રાફ્ટ લોન્ચ કરશે. આ સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં ખૂબ જ દૂર ચક્કર લગાવતા એસ્ટ્રોઇડના ચંદ્ર સાથે ટક્કર કરશે. આ પ્રયોગથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ ટક્કરથી એસ્ટ્રોઇડના ચંદ્રની દિશામાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. આનાથી ભવિષ્યમાં ધરતીને એસ્ટ્રોઇડના હુમલાથી બચાવી શકાશે. આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવાનો પ્લાન 24મી નવેમ્બરનો છે, પરંતુ જો કોઈ કારણસર તારીખમાં ફેરફાર થાય તો પણ ફેબ્રુઆરી સુધીમાં લોન્ચ વિન્ડો ખુલ્લી રહેશે. સ્પેસક્રાફ્ટ એસ્ટ્રોઇડથી 24,140 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ટકરાશે. આ સાથે જ એસ્ટ્રોઇડની દિશામાં થતા ફેરફારને પણ રેકોર્ડ કરવામાં આવશે. ટક્કર દરમિયાન એસ્ટ્રોઇડના વાતાવરણ, ધાતુ, ધૂળ અને માટી સહિતની વસ્તુનું પણ અધ્યયન કરવામાં આવશે.